નમસ્કાર. આજે આપણે ચતુષ્કોણની રચના વિશે આપણે ધોરણ 8ની અંદર અભ્યાસ કરીશું. આપણે જે રચના આજે શીખીશું એ મારી સાથે સાથે દોરતા જઈશું. ચતુષ્કોણ ABCD રચો. AB બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર, CD બરાબર 6.5 સેન્ટીમીટર, એટલે કે 3 બાજુ થઈ. અને બે ખૂણા તરીકે ખૂણો B બરાબર 105 અંશ અને C બરાબર 80 અંશ છે. એ 5 માપને આધારે આપણે ચતુષ્કોણની આજે રચના દોરીશું. સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું. એમાં આપણે જે વાત કરીએ એમાં 3 બાજુના માપ આપેલા છે. AB બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર, CD બરાબર 6.5 સેન્ટીમીટર. અને બંનેના અંતર્ગત ખૂણા B બરાબર 105 અંશ અને ખૂણો C બરાબર 80 અંશ. સૌ પ્રથમ આપણે પાયાની આકૃતિ તરીકે એની બાજુ દોરવા માટે સૌ પ્રથમ આપણે કિરણ દોરીશું. જે ઉગમ બિંદુ છે એને આપણે B નક્કી કરીશું. અને જે પાયાનું માપ છે એ BC બરાબર આપેલું છે 5 સેન્ટીમીટર. તો આપણે ધ્યાન રાખીશું માપ લેતી વખતે ઉગમ બિંદુ આગળ શૂન્યથી શરૂઆત થઈ આના માપ થશે 5 સેન્ટીમીટરનું. ત્યાં આગળ આપણે બિંદુ નિર્દેશ કરીશું C અને એનું માપ થયું 5 સેન્ટીમીટર. અંતર્ગત ખૂણો બીનું માપ આપ્યું છે 105 અંશ. એની રચના કરીશું. B આગળ 105 અંશ ખૂણાની. તો આપણે ખૂણો દોરતા પહેલાં જે ચાપ છે તો કોઈ પણ માપનું અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની. બીને કેન્દ્રને ધ્યાનમાં રાખીને ઉગમ બિંદુ આગળ મૂકી દઈશું. હવે જે કિરણ પર જે ઉગમ બિંદુમાંથી જે ચાપ રચ્યો તેના પરથી એક બીજો ચાપ મારીશું જે થશે 60 અંશનો. ફરીથી જે 60 અંશ પરથી એ જ ચાપ ઉપર મારીશું તે થશે 120 અંશ. હવે જે 120 અંશ થયો એ ઉગમ બિંદુ પરથી અને 120 અંશ પરથી એને આપણે દર્શાવીશું. હવે પણ આપણે જોઈએ છે માપ 105. આ 60 છે અને 120 છે. તો 60 પરથી ને 120 પરથી એ બંનેના ખૂણાના દ્વિભાજકની રચના કરીશું. તો 60 અંશ અને 120 અંશના ખૂણાના દ્વિભાજકથી આપણને મળે છે 90 અંશ. જે આપણે ત્રુટક રેખાથી દર્શાવીશું તે આપણને ખ્યાલ આવશે કે સ્પષ્ટ લંબ જ છે. જોઈ શકો છો આ 90 અંશ. હવે આપણને 60 અંશ, 90 અંશ ને 120, જો 60 અને 120 ખૂણાની દ્વિભાજક કરીએ તો 90 અંશ મળે છે. તો એ જ રીતના આ 90 અંશ અને 120 અંશ એ બંને ખૂણાની દ્વિભાજકની રચના કરીશું તો આપણને કેટલું માપ મળશે? 105. તે 90 અંશ પરથી ચાપ રચીશું. પછી 120 અંશ પરથી અહીંયાથી 90 અંશ ઉપરથી આ તરફ અને 120 તરફ. હવે એ જ ઉગમ બિંદુ આગળથી તે જે આપણને માપ મળ્યું 105 અંશનું મળ્યું. જો આપણે ચેક કરવું હોય તો જોઈ શકીએ છીએ 90 અંશ મળી ગયો અને 105 અંશ. જે 100 અને 110ની વચ્ચે આવે છે 105.
એટલે 105 અંશની આપણે ખૂણાની રચના થઈ ગઈ. એ આપણે અહીંયા દર્શાવીશું 105 અંશ. હવે અહીંયા જે છે સી અંશ 80 અંશનું માપ છે. જે આગળ આપણને 5 માપ આપેલા છે. ખૂણા બીનું 105 અંશ હતું. હવે સીનું માપ છે 80 અંશ. તો 80 અંશનું લેવું હશે તો આપણે કોણ માપકનો ઉપયોગ કરીશું. કોણ માપક કિરણ પર મૂકીશું અને સી બિંદુને બિંદુ આગળ મૂકતા કોણ માપક આગળથી 0, 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. બરાબર. હવે એ જે 80 અંશનો ખૂણો રચાઈ ગયો સી બિંદુ તરફથી, ત્યાં આગળ આપણે કિરણ દોરી દઈશું. જે આપણને રચના બતાવે છે 105 અંશ અને 80 અંશ. એ કિરણ બિંદુ પર વાય આપી દઈશું. હવે બે ખૂણા રચાઈ ગયા. એક બાજુનું માપ એટલે 3 માપનો આપણે ઉપયોગ કરી દીધો છે. હવે આપણે આગળ જોઈશું. હવે જે આપણે AB બરાબર 4 સેન્ટીમીટરનું માપ રચીશું. તો 105 અંશનું જે કિરણ દર્શાવ્યું છે બી ઉપરથી, ત્યાં આગળ 4 સેન્ટીમીટરનો ચાપ રચીશું અને ત્યાં બિંદુનું દર્શાવીશું એ, એટલે કે AB બરાબર થશે 4 સેન્ટીમીટર. બિંદુ સી આગળ જે કિરણ દર્શાવ્યું છે એની પર માપ આપેલું છે 6.5. બરાબર. જે આપણે આગળ ABનું 4 સેન્ટીમીટર લીધું. હવે સી બિંદુ પરથી આપણે લઈશું 6.5. કિરણ CY ઉપરથી એક ચાપ રચીશું 6.5 સેન્ટીમીટરનો. આ રચનાની અંદર આપણે 5 માપનો ઉપયોગ કર્યો છે. સૌપ્રથમ BC બરાબર 5 સેન્ટીમીટર લીધું. ત્યારબાદ ખૂણો B બરાબર 105 અંશ લીધા. ત્યારબાદ ખૂણો C બરાબર 80 અંશ લીધું. ત્યારબાદ ચોથું માપ 4 સેન્ટીમીટર લીધું AB બરાબર. ત્યારબાદ છેલ્લે પાંચમું માપ Cથી 6.5 સેમીનો ચાપ રચ્યો. ત્યાં આગળ આપણે આપીશું બિંદુ D. ત્યારબાદ આપણે રેખાખંડ રચીશું. જે ચતુષ્કોણની રચના થઈ ગઈ ABCD, જ્યાં AB બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર, CD બરાબર 6.5 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 105 અંશ અને C બરાબર 80 અંશ. આ રીતે 3 બાજુ અને 2 ખૂણાના માપને આધારે ચતુષ્કોણની રચના થઈ શકે છે. હવે એ જ રીતના આપણે ફરીથી બીજી એવી જ રચના જોઈએ, જેમાં ચતુષ્કોણ TRUE ટ્રુ રચો, જેમાં TR બરાબર 3.5 સેન્ટીમીટર, RU બરાબર 3 સેન્ટીમીટર, UE બરાબર 4 સેન્ટીમીટર અને ખૂણાને આધારે R બરાબર 75 અંશ અને U બરાબર 120 અંશ છે. તો સૌપ્રથમ આપણે હમણાં આગળ શીખી ગયા તેમ કાચી આકૃતિ દોરીશું. તો સૌપ્રથમ આપણે RU બરાબર 3 સેન્ટીમીટરનું માપ ફૂટપટ્ટીના માપને આધારે લઈશું. તો પહેલાં તો આપણે સૌપ્રથમ કિરણ દોરી દેવીશું. કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ છે ત્યાં આગળ આપણે નામ આપી દઈશું R. પછી ત્યારબાદ આપણે એને 3 સેન્ટીમીટર લઈશું. ત્યાં આગળ U લખીશું અને એનું માપ હતું 3 સેન્ટીમીટર. ખૂણો આરનું માપ 75 અંશ છે, તો કોઈ પણ માપનું અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની. આને કેન્દ્રને ધ્યાનમાં રાખીને એ યુ કરતાં આગળ લેશો કાં તો પાછળ લેશો. કોઈ કેન્દ્રને ધ્યાનમાં રાખીને એની અનુકૂળ ત્રિજ્યા માપનું લઈને તેની રચના કરીશું. એમાં આપણે આગળ જોઈએ તેમ આ 60 અંશ, 120 અંશ અને 60 અને 90 અંશ. એના દ્વિભાજકથી આપણને મળશે 90 અંશની રચના કાટકોણ, જે આપણે ત્રુટક રેખાથી દર્શાવીશું. હવે પરંતુ આપણે લેવાનો છે R બરાબર 75 અંશ. જો 75 અંશ લેવો હોય તો
આગળના દાખલામાં આપણે 105 અંશ લીધું હતું, તો 120 અને 90ના ખૂણાની દ્વિભાજકથી આપણને 105 અંશ મળ્યો હતો. હવે અહીં આગળ 60 અને 90ના ખૂણાના દ્વિભાજકથી આપણને મળશે 75 અંશ. આરમાંથી કિરણ દોરીશું, જે આર યુ અને કિરણ આર એક્સ જે ખૂણો રચાયો તે 75 અંશનો બનશે. હવે યુ ઉપર માપ છે 120 અંશનો ખૂણો છે. 120 અંશનો ખૂણોની રચના કરવી હોય તો એ પણ આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ લઈશું અને યુને કેન્દ્રને ધ્યાનમાં રાખીને ચાપ દોરીશું. જે હવે યુ પરથી દોરવાનું છે. તો અહીંયાથી આ સાઈડનો ચાપ થશે અને 120 યુને ધ્યાનમાં રાખીને યુ પરથી કિરણ દોરીશું, એને આપણે યુ વાય કહીશું. જે આર યુ અને યુ વાય એ અંતર્ગત જે ખૂણો રચાયો 120 અંશનો રચાયો. આર્કનું માપ 75 અંશ મળ્યું. યુનું માપ 120 અંશની રચના કરી. ત્યારબાદ હવે આપણે આગળના દાખલામાં જોઈએ એમ આર ટી એનું માપ હતું 3.5 સેન્ટીમીટર. જે માપ છે 3.5 એ ટ્રુ છે. એમાંથી ટી આર એટલે આર ઉપરથી 3.5નો ચાપ મારીશું કિરણ આર એક્સ પર અને એને નામ આપીશું બિંદુ ટી. ત્યારબાદ એની સામેની બાજુ ટી એની સામેની બાજુનું માપ છે યુ ઈ, એનું માપ છે 4 સેન્ટીમીટર. એટલે યુ ઉપરથી 4 સેન્ટીમીટરનો આપણે ચાપ લઈશું. યુ ઉપરથી કિરણ યુ વાય ઉપર 4 સેન્ટીમીટર. જે આપણને મળશે બિંદુ ઈ મળશે. તે બિંદુ ટી અને બિંદુ ઈ થી આપણે એક રેખાખંડની રચના કરીશું. જે આપણને ચતુષ્કોણ ટી આર યુ ઈ મળી ગયો. એ જે આપણે માપ લીધું એ લખીશું 3.5 સેન્ટીમીટર અને અહીંયા યુ ઈ બરાબર 4 સેન્ટીમીટર. એટલે આપેલા 5 માપના ઉપયોગથી આપણે એક ચતુષ્કોણની રચના કરી, જેમાં 3 બાજુ અને 2 ખૂણાથી આપણે એક ચતુષ્કોણની રચના દોરી શકાય છે. રચના એ શું છે? પાયાની બાબત છે. નમસ્કાર.